A very good morning to all of you. Let us start today's session. Our subject is CMS using WordPress. Yesterday we have seen the file and directory structure of WordPress and then after dashboard overview. So up to now we have seen what are the different advantages and disadvantages of WordPress, what are the different features, how to install WordPress. Then after installing we will get some files and folders. Then what is the use of that files and folder, or we can say that it is a one kind of directory structure like tree structure, in which what will be the procedure when we are running WordPress, how it will be useful, what is the basic work of that folder or file, that we have discussed yesterday. And also we have seen regarding the dashboard overview. After installing the WordPress, when we want to make a particular website for our purpose, at that time all the work we have to do from the back end, that is dashboard. So also we have seen the basic overview of the dashboard. Now today we are going to start our next topic, that is how to add, edit and delete particular post, page, category and tag. So today we will see first thing, that is how to add, edit and delete post. Posts are the most important part in the WordPress. When you are going to create a particular blog website, at that time so many posts are there, and using that post you have to do all the things. People are watching there, people are coming to see the post, read to post, so and so things. So we can say that post, pages, all these are very much important. So now I am going to share my screen, and then we will see how to add, edit and delete post in WordPress. I hope screen દરેક ને દેખાય છે. Is it visible to all? Just write yes or no in chat box. Fine, very good, fine. Okay. આજે મોસ્ટ ઓફ આપણે પ્રેક્ટિકલ જ જોવાના છીએ, અને થોડો ઘણો પાર્ટ જે છે તે આપણે પેમ્પલેટમાં છે થિયરિકલ, એ પણ સાથે જોતા જશું. જેટલું પ્રેક્ટિકલ ઉપર તમે ધ્યાન આપશો એટલું ઇઝીલી તમને સમજાઈ જશે, અને બહુ જ સરળ છે પોસ્ટ ક્રિએટ કરવી તે. ક્લિયર? નાઉ વર્ડપ્રેસ આપણે ઇન્સ્ટોલ કર્યું હશે એટલે વેબ સર્વરની અંદર આપણને આપણું ફોલ્ડર જોવા મળશે જે નામ આપણે રાખેલું હોય તે. સપોઝ કે મેં રાખેલું છે વર્ડપ્રેસ 2020, વર્ડપ્રેસ 2020. તો ત્યાં હું ક્લિક કરું છું એટલે વર્ડપ્રેસની મારી સાઇટ ઓપન થશે. GK જે મેં ટાઇટલ આપેલું હોય તે જસ્ટ અનધર વર્ડપ્રેસ સાઇટ, એ ટેગ લાઇન છે. દેન આફ્ટર પોસ્ટ જેટલી પણ હોય ને એ અહીંયા ડિસ્પ્લે થશે. બાય ડિફોલ્ટ ઇન્સ્ટોલેશન વખતે આપણને એક પોસ્ટ ઇનબિલ્ટ મળે છે હેલો વર્ડ નામની, બરાબર? તે ક્યારની છે તો કે 14 જુલાઈની, ગઈકાલની. એને આપણે એડિટ કરવી હોય તો કરી શકીએ, આપણે એડમિનિસ્ટ્રેટર છે એટલા માટે. અહીંયા સર્ચનું બટન છે, રિસેન્ટ પોસ્ટ હશે તો અહીંયા આવતી જશે. અહીંયા આપણે સેટિંગ કરી શકીએ 5 બતાવી, 10 બતાવી, તે પ્રમાણે. રિસેન્ટ કોમેન્ટ્સ હશે તો એ કોમેન્ટ્સ અહીંયા આવતી જશે. આર્ચિવ્સ હશે જે તે મંથની, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, તો તે આર્ચિવ્સ અહીંયા આવતા જશે. કેટેગરીઝ જે હોય પોસ્ટ પ્રમાણે કેટેગરી ડિફાઇન કરેલી હોય તો કેટેગરી અહીંયા આવશે. અને મેટા ટેગની અંદર આ 5 વસ્તુ ફિક્સ છે: સાઇટ એડમિન, લોગઆઉટ, એન્ટાયર RSS, કોમેન્ટ્સ અને wordpress.org. તો આ આપણું થયું ફ્રન્ટ એન્ડ, બરાબર? પણ આપણે વર્ક કરવાનું છે અત્યારે બેક એન્ડમાં. તો એડ્રેસ બારની અંદર તમારે લખવાનું છે જે વર્ડપ્રેસ 2020 છે એના પછી WP-admin, સી હિયર WP-admin, અને એન્ટર ઉપર ક્લિક કરવાનું છે. તો વર્ડપ્રેસનું જે આપણું એડમિન પેનલ છે તે આપણને જોવા મળશે. નાવ સી
ત્રણ ફોલ્ડર આપણને જે બાય ડિફોલ્ટ વર્ડપ્રેસમાં મળેલા છે તેની અંદર WP એડમિન છે તે એડમિનનો રોલ પરફોર્મ કરે છે. તો WP એડમિન ઉપર આપણે વર્ક કરશું એટલે આપણને ડેશબોર્ડ જોવા મળશે. નાઉ સી હિયર ઇઝ અવર ડેશબોર્ડ. ક્લિયર? બીજી વસ્તુ, વર્ડપ્રેસનું લેટેસ્ટ વર્ઝન છે એ 5.4.2 છે, બરાબર, જે લેટેસ્ટ જૂન 2020માં રિલીઝ થયેલું છે તે. મેં છે તે લોઅર વર્ઝન ઇન્સ્ટોલ કરેલું છે. મેં આપણે ગઈકાલે જ તમને કીધું હતું તે પ્રમાણે વર્ડપ્રેસ 4.8.14. એટલે બેટર છે કે તમે પણ કોઈ થોડુંક લોઅર વર્ઝન ઇન્સ્ટોલ કરો, જેથી કરીને તમારે વેબ સર્વર પણ અપડેટ ન કરવું પડે. PHP MySQL જે જૂનું હોય એ જ ચાલે. અધરવાઇઝ તમે જો નવું વર્ડપ્રેસનું વર્ઝન ઇન્સ્ટોલ કરશો તો તમારે તે નવું PHP MySQL અપાચે એ પણ નવું ઇન્સ્ટોલ કરવું પડશે, બરાબર. એટલે તમે પણ આ જો 4.8.14 વર્ઝન છે તે ઇન્સ્ટોલ કરો તો ચાલશે. આપણે લેબમાં પણ એ વર્ઝન છે, બરાબર. વર્ડપ્રેસ 4.8.14 આ વર્ઝન ઉપર આપણે વર્ક કરીએ છીએ. સી બધામાં થોડો ઘણો નોર્મલ ડિફરન્સ જ છે. તમે કોઈ એક વર્ઝનમાં વર્ક કરો એટલે પછી તમને ગમે તે વર્ઝનમાં વર્ક કરતા આવડે. નોર્મલ ડિફરન્સ અને નોર્મલ એડિટિંગ અને ફીચર્સ સાથે છે અને નવું વર્ઝન્સ આપણને આપેલું હોય. આપણે જે વર્ક કરવું છે તે બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલનું બધું જ કરવાનું છે. તો એ ઓલમોસ્ટ બધા જ કોઈ પણ વર્ઝનમાં આપણે છે તે કરી શકીશું. ક્લિયર? આ થયું આપણું ડેશબોર્ડ. ડેશબોર્ડની અંદર આપણે ગઈકાલે જોયું હતું બેઝિક ઓવરવ્યૂ, વેલકમ વર્ડપ્રેસ, નેક્સ્ટ સ્ટેપ, મોર એક્શન્સ, એટેક લાઇન્સ, ક્વિક ડ્રાફ્ટ, સેવ ડ્રાફ્ટ, એક્ટિવિટી, આવી બધી જ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે. પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં છે તે આપણું ડેશબોર્ડનું મેનુ છે, બરાબર. અને મેનુની અંદર ફર્સ્ટ છે આપણી પોસ્ટ. તમે દરેક ઉપર કર્સર રાખી અને કઈ કઈ વસ્તુની અંદર કઈ કઈ મેનુ છે આપેલા છે, સબ મેનુ, તે તમે જોઈ શકશો, બરાબર. અને આપણે બધું જ શીખવાનું છે, એક પછી એક બધા જ મેનુ, સબ મેનુ કઈ રીતના ક્રિએટ થાય, કઈ રીતના વર્ક આવે, શું આઉટપુટ, આ બધું જ આપણે છે તે 1 by 1 જોવાના છીએ. અને ટોટલી આપણું બધું જ કન્ટેન્ટ છે તે આપણા સિલેબસની અંદર છે. નાવ હવે આપણે પહેલો ટોપિક છે સી વન થિંગ. મટીરિયલની અંદર આપણે પેલું પેજ આપેલું છે, પેજ નંબર 17 ઉપર, હાઉ ટુ એડ, એડિટ એન્ડ ડિલીટ પેજ, કેટેગરી, પોસ્ટ અને ટેગ. અહીંયા આપણે પહેલાં પોસ્ટ લઈએ છીએ, બરાબર. એટલે થોડુંક તમારે ઇઝી થઈ જાય એટલા માટે સેકન્ડ જે પોસ્ટ આપેલું છે તેને આપણે ફર્સ્ટ લઈ લઈએ છીએ. હાઉ ટુ એડ, એડિટ એન્ડ ડિલીટ પોસ્ટ. ક્લિયર? એડ પોસ્ટ, ધીટ ઇઝ અવર ટુડેઝ ટોપિક. નાઉ પોસ્ટ એટલે શું? સી વન થિંગ, તમે કોઈ પણ ન્યૂઝની વેબસાઇટ જોઈ હશે, તમે અલગ અલગ મનોરંજનની, એન્ટરટેનમેન્ટની વેબસાઇટ જોઈ હશે. ઘણા બધા આપણે વેબસાઇટ રિફર કરતા હોય તો એ માટે છે તમે માર્ક કર્યું હોય છે કે ન્યૂઝની વેબસાઇટ હોય તો જેવું કંઈ નવા લેટેસ્ટ ન્યૂઝ આવે એટલે બ્રેકિંગ ન્યૂઝ કરીને ફર્સ્ટ ઉપર આવી જાય, એની નીચે બાકીના બધા ન્યૂઝ આવવા માંડે. એના પછી તમે બીજી કોઈ એન્ટરટેનમેન્ટની કેવી જોયા હોય તો કોઈ પિક્ચરનું ટ્રેલર બહાર પડે અથવા તો કોઈ સોંગનો પ્રોમો બહાર પડે તો એનું છે તે લિસ્ટિંગ પહેલાં આવી જાય અને પછી છે એ બાકીનું આપણને ડિસ્પ્લે કરે. તો ધેટ ઇઝ વોટ પર્ટિક્યુલર લેટેસ્ટ જે ઇન્ફોર્મેશન છે તે આપણને તે પહેલાં ડિસ્પ્લે કરે છે. ઓકે, સો વોટ વિલ હેપન, કોઈ પણ એક વેબસાઇટ ન્યૂઝની હોય, એન્ટરટેનમેન્ટની હોય તો અલગ અલગ પોસ્ટ દ્વારા આપણને ઇન્ફોર્મેશન છે તે તેની અંદર મળે છે, બરાબર. એટલે આપણે આપણો પોતાનો બ્લોગ બનાવતા હોય તો પણ પોસ્ટ છે તે જરૂરી છે. પોસ્ટ દ્વારા આપણે આપણી ઇન્ફોર્મેશન છે તે યુઝર્સ સુધી પહોંચાડતા હોઈએ છીએ. એટલે પોસ્ટ એટલે શું એ દરેકને ખ્યાલ આવી ગયો હશે બેઝિક હવે, કે કાંઈ પણ ઇન્ફોર્મેશન મારે શેર કરવી છે તો હું પોસ્ટ બનાવું તો એ રૂટીન એક જ પેજની અંદર 1 by 1 એક પછી એક પોસ્ટ છે એ આવતી જાય છે. એટલે શું થાય કે દર વખતે નવા પેજ ક્રિએટ ન કરવા પડે. મારે 4, 5, 6 ઇન્ફોર્મેશન બતાવી છે કે ભાઈ ફલાણું જેતપુરમાં આમ થયું, જુનાગઢમાં આમ થયું, ધોરાજીમાં આમ થયું, રાજકોટમાં આમ થયું, તો એ બધી ઇન્ફોર્મેશન હું 1 by 1 એક જ પેજમાં, ઓલો મારે અલગ અલગ પેજ બનાવવા પડે, તેની અલગ અલગ કન્ટેન્ટ લખવી પડે, તેને નામ આપવા પડે, તેની લિંક આપવી પડે. આ એક જે ઓલરેડી ફર્સ્ટ પેજ હોય ત્યાં આપણે છે તે 1 by 1 પોસ્ટ ક્રિએટ કરતા જઈએ, એ પ્રમાણે ઇન્ફોર્મેશન છે તેની અંદર ડિસ્પ્લે થતી જાય. ક્લિયર? સો ધેટ ઇઝ રિગાર્ડિંગ પોસ્ટ.
કે પોસ્ટ શું છે. Then also let us see here, posts are also known as articles and sometimes referred as blogs or blog post. These are used to popularize your blog. એટલે પોસ્ટ છે તે એક પ્રકારના આર્ટિકલ છે, ઘણીવાર તે બ્લોગ તરીકે પણ ઓળખાય છે અથવા તો બ્લોગની પોસ્ટ તરીકે પણ ઓળખાય છે. તે પોસ્ટ દ્વારા આપણો બ્લોગ છે તેને આપણે પોપ્યુલરાઇઝ કરી શકીએ. હવે મારે અત્યારે પોસ્ટ એડ કરવી છે, તો પહેલો આપણો ટોપિક આપણે જોઈએ કે હાઉ ટુ એડ પોસ્ટ ઇન વર્ડપ્રેસ. તો પોસ્ટ ઉપર ક્લિક કરીશ અને સામે મને 4 બીજા સબ મેનુ દેખાય છે. એમાં મારે જો બધી જ પોસ્ટ જોવી હોય તો ઓલ પોસ્ટ ઉપર ક્લિક કરવાનું. નવી પોસ્ટ એડ કરવી છે તો એડ ન્યૂ ઉપર ક્લિક કરવાનું. કેટેગરીમાં મારે જવું છે તો કેટેગરી ઉપર ક્લિક કરવાનું અને ટેગ ઉપર કંઈ વર્ક કરવું હોય તો ટેગ્સ ઉપર ક્લિક કરવાનું. અત્યારે મારે નવી પોસ્ટ ક્રિએટ કરવી છે, સો આઈ એમ ક્લિકિંગ ઓવર હિયર એડ ન્યૂ. ફાઇન. એડ ન્યૂ ઉપર પોસ્ટ ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું આપણને આઉટપુટ જોવા મળશે. બરાબર. અહીંયા આપણે પોસ્ટનું ટાઇટલ આપવાનું છે. સપોઝ હું લખું છું ધીસ ઇઝ માય ફર્સ્ટ પોસ્ટ. કોઈ પણ નાનકડું ટાઇટલ આપણે છે તે આપી શકીએ. બરાબર. ધેન ઓકે, ત્યાં આપણને જે જોવા મળે છે તે છે વિઝી એડિટર. ફૂલ ફોર્મ છે તેનું વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. ફરીથી એક માર્ક માટે એક્ઝામમાં પૂછાઈ શકે, વિઝી વિગ એડિટર એનું ફૂલ ફોર્મ શું થાય? વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. એ દરેકનો ફર્સ્ટ લેટર છે એ લીધેલો છે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. ચાલો ક્લિયર. વિઝી વિગ એડિટર એટલે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. નાવ આ એવા પ્રકારનું એડિટર છે કે અહીંયા તમને જેવું દેખાશે ને એવું જ તમને આઉટપુટમાં મળશે. ખ્યાલ આવ્યો? અહીંયા તમને જેવું દેખાશે એવું તમને આઉટપુટમાં મળશે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. સપોઝ કે અહીંયા હું લખું આમ હેલો અને તેને હું અહીંયા બોલ્ડ કરું, ઇટાલિક કરું, કલર આપું, આ બધું જ જે ફોન્ટ કરું તો આ બધું જ મેં એડિટર થ્રુ GUI થ્રુ કરેલું છે. તો આ અહીંયા હું આવું જે જોઉં છું આવું જ આઉટપુટ મને મારી વેબસાઇટમાં મળશે. ક્લિયર? એ તેનો મેઇન બેનિફિટ છે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, એટલા માટે જેનું નામ છે વિઝી વિગ એડિટર. ચાલો ક્લિયર. આપણે પહેલાં અહીંયા ટાઇટલ આપેલું છે કે ધીસ ઇઝ માય ફર્સ્ટ પોસ્ટ. હવે હું અહીંયા છે એની કન્ટેન્ટ લખું છું. હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, how are you all? Hope you all are in good health and enjoying study from home. Today in our lecture you will learn how to add, edit and delete post. તો આ રીતના મેં આની અંદર કન્ટેન્ટ લખેલી છે. એ કન્ટેન્ટને હવે મારે ચેન્જીસ કરવા હોય તો એ માટેની ફેસિલિટીઝ અહીંયા છે. હવે જોતા જાઓ. સપોઝ કે હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ આટલું મેં ક્લિક કર્યું અને એને મારે કોઈ પેરેગ્રાફ આપવું હોય, હેડિંગ 1 2 3 આપવું હોય તો કોઈ પણ રીતે અહીંયાથી હું એને સેટ કરી શકું. એની બાજુમાં છે તે બોલ્ડનું બટન છે. આ કન્ટેન્ટને મારે બોલ્ડ કરવી હોય તો કન્ટેન્ટ સિલેક્ટ કરી અને બોલ્ડ ઉપર ક્લિક કરવાનું એટલે આ બોલ્ડ થઈ જશે. હાઉ આર યુ ઓલ આ છે એને મારે ઇટાલિક કરવું હોય તો એને સિલેક્ટ કરી અને ઇટાલિક ઉપર ક્લિક કરવાનું. બરાબર. પછી અહીંયા આપણને બુલેટ લિસ્ટ આપેલા છે. ડોટ 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 એ રીતના આપવું હોય અથવા તો નંબરિંગ લિસ્ટ આપવું હોય તો આપણે એવું લખીએ ટુડે ઇન અવર લેક્ચર વી વિલ લર્ન હાઉ ટુ એડિટ સો એન્ડ સો ફોલોઈંગ
students are absent today. Suppose Amit, Ajay, આકાશ અને અભય ગેરહાજર જ હોય. આ હું સિલેક્ટ કરી અને મારે એને બોલ્ડ આ રીતના આપવા છે, નંબર આપવા છે 1 2 3, તો એ સિલેક્ટ કરીને એ પણ હું એના ઉપર વર્ક કરી શકીશ. ક્લિયર? નો પ્રોબ્લેમ. they will learn by watching this video later on. જેટલી પણ મારે કન્ટેન્ટ લખવી હશે એટલી કન્ટેન્ટ અહીંયા લખાતી જશે. જેટલી કન્ટેન્ટને મારે ફોર્મેટિંગ કરવું હોય તે બધું જ આ વિઝીવિગ એડિટરથી થઈ જશે. સી અત્યારે આપણે આ વિઝીવિગ એડિટર ડિટેલમાં જોઈએ છીએ, પછી ક્યારેય જોવાનું નહીં થાય, કેમ કે પછી દરેક વખતે આપણો આનો જ યુઝ આવશે. જે કાંઈ પણ કન્ટેન્ટની અંદર ચેન્જીસ કરવા હોય તે બધા આપણે આની અંદરથી જ કરી શકીશું. ક્લિયર? એટલે આ બુલેટ લિસ્ટ છે, ડોટ 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 એ રીતના કરવું હોય તો આ 1 2 3 છે. પછી બ્લોક કોડ તરીકે કરવું હોય તો કોઈ પણ કન્ટેન્ટ છે તેને સિલેક્ટ કરી અને આપણી રીતના બ્લોક કન્ટેન્ટ પણ કરી શકે. એટલે થોડીક આછી લાઈન થઈ જાય આપણે નોર્મલ કરતાં જે હોય એના કરતાં, જે વેબસાઇટમાં કઈ રીતના ડિસ્પ્લે કરવાની હોય તો તે. પછી આ કન્ટેન્ટ છે તેને આપણે સેન્ટરમાં, લેફ્ટમાં, રાઇટમાં કે જે રીતના ડિસ્પ્લે કરાવી હોય એ રીતના એનું અલાઇનમેન્ટ આપી શકીએ. પછી આપણે અહીંયા કોઈ લિંક આપી હોય કે ક્લિક હિયર, અને પછી આપણે ક્લિક હિયર સિલેક્ટ કરી એના ઉપર કંઈક પણ ફાઇલ કે એ રીતના ડાઉનલોડ કરવાની ફેસિલિટીઝ આપી હોય તો ઇન્સર્ટ કે એડિટ લિંકની ફેસિલિટી પ્રોવાઈડ કરે. તમે અહીંયા ઉપર ક્લિક કરી અને એની URL કે કઈ ફાઇલ ડાઉનલોડ કરવા આપી છે તેની લિંક છે એ આપણે ત્યાં ડિફાઇન કરી શકીએ. ધેન આફ્ટર લિંકને રિમૂવ કરવી હોય તો પછી રીડ મોરનો ટેગ આપવો હોય તો ઘણીવાર શું થાય, આપણું પેજની કન્ટેન્ટ એટલી બધી હોય કે 2 3 4 8 10 પાના હોય, તો આટલું આપણે ક્લિક કરી અને રીડ મોરની લિંક મૂકી શકીએ. એટલે યુઝર્સ છે તેને શરૂઆતમાં હાફ પેજ કે 1/4 પેજ જેટલું જ ડિસ્પ્લે થાય, અને પછી રીડ મોર ઉપર ક્લિક કરે એટલે બાકીની કન્ટેન્ટ છે તેને વધુ એને ડિસ્પ્લે થાય. તો એ રીતના પણ ફેસિલિટીઝ આપે છે રીડ મોરની લિંક માટે. ધેન આફ્ટર આ તો ટોગલ ટૂલબાર છે, આટલું હાફ એન્ડ આટલું જોતા હોય આપણે બેઝિક ફંક્શન છે તે બધા ફર્સ્ટ લાઇનમાં આવી જાય છે. વધારે બીજી લાઇન જોતી હોય તો ટોગલ માટેનું છે. પછી આ કન્ટેન્ટને આપણે વચ્ચે સ્ટ્રાઇક થ્રુ કરવી હોય તો એ સ્ટ્રાઇક થ્રુ માટે આ રીતના આપણે કરેલી હોય તો જોતી હોય તો તે. પછી આપણે તેને હોરિઝોન્ટલ લાઇનમાં મૂકવી હોય તો, કલર આપવો હોય તો ગુડ રેડ કલર આને આપીએ અને ગ્રીન કલર આપીએ. following students are absent એમને બ્લુ કલર આપીએ. ધેન આફ્ટર પેસ્ટેડ ટેક્સ્ટ ક્યાંયથી કોપી કરેલી હોય ને અહીંયા પેસ્ટ કરવી હોય તો, રિમૂવ કરવી હોય તો ક્લિયર ફોર્મેટિંગ. ધેન આફ્ટર સ્પેશિયલ કેરેક્ટર એડ કરવા હોય તો, ઇન્ડેન્ટ છે તે વધારવું હોય ઘટાડવું હોય તો, માર્જિનના યુઝ માટે હોય તો, અન્ડુ કરવું હોય તો, રીડુ કરવું હોય તો, અને કીબોર્ડના શોર્ટકટ્સ. આટલા કીબોર્ડના શોર્ટકટ્સ આપણને પ્રોવાઈડ કરે છે. જનરલી આપણે બીજા બધામાં જે યુઝ કરતા હોય તે જ હોય છે. કંટ્રોલ B બોલ્ડ માટે, કંટ્રોલ I ઇટાલિક માટે, કંટ્રોલ U અંડરલાઇન માટે. માઇક્રોસોફ્ટ વર્ડમાં જે રીતના વર્ક કરતા હોય તે રીતના જ બધા શોર્ટકટ્સ છે તે આ વિઝીવિગ એડિટર પ્રોવાઈડ કરે છે. ચાલો ક્લિયર એટલું. તો બીજું આનું નામ શું છે? વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. વિઝીવિગ એડિટર અહીંયા તમને આ રીતના જે ડિસ્પ્લે કરે છે તે રીતના જ તે આપણને ત્યાં આઉટપુટ આપશે. પણ અહીંયા બેકગ્રાઉન્ડમાં અહીંયા સામે જો કોર્નર ઉપર 2 લિંક આપેલી છે, એક વિઝ્યુઅલ અને એક ટેક્સ્ટ. બરાબર? તો આપણને આ વિઝ્યુઅલ બતાવે છે, પણ બેકગ્રાઉન્ડમાં એ પોતે એનું કોડિંગ કરે છે. આપણે HTML લખવું હોય કે હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ તો એવું લખીએ અને તેને આ રીતના બોલ્ડ કરવું હોય તો આપણે એંગલ ટેગની અંદર B લખીએ અથવા તો સ્ટ્રોંગ લખીએ. બરાબર? પછી અહીંયા આપણે આનો કલર આપવો હોય તો ફોન્ટ કલરનો કોડ લખીએ, રેડ લખીએ, ગ્રીન લખીએ, અથવા તો એનો 6 ડિજિટ હેક્સાડેસિમલ કોડ હોય તે લખીએ. તો આવું બધું કોડિંગ તે કરતું જાય છે. તે જો આપણે જોવું હોય તો અહીંયા આપણે ટેક્સ્ટ ઉપર ક્લિક કરીએ એટલે આપણને તે HTML નો કોડ જોવા મળે. સી સ્ટ્રોંગ ટેગ શરૂ કર્યો, પૂરો કર્યો, અને અહીંયા હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ એ બધું લખ્યું. જે પણ આપણે કન્ટેન્ટના કલર લખ્યા એ કન્ટેન્ટના કલર એપ્લાય કર્યા. આપણે લિસ્ટ ક્રિએટ કર્યું,
અનઓર્ડર લિસ્ટ, તે અનઓર્ડર લિસ્ટ આપેલું છે. આ રીતના બેકગ્રાઉન્ડમાં ટેક્સ્ટની અંદર આપણને બધું કોડિંગ જોવા મળે. ક્લિયર? આપણને ડાયરેક્ટલી આ વસ્તુ જ અહીંયા જોવા મળે છે. અહીંયા યુઝર્સ છે તે જે કંઈ પણ વર્ક કરવું હોય તે રીતના કરી શકશે અને પછી આપણને તેનું ફોર્મેટિંગ છે તે બેકગ્રાઉન્ડ કોડિંગ આપણને અહીંયા ટેક્સ્ટમાં જોવા મળે. તો આ રીતના આ વિઝિવિક એડિટરની અંદર આપણે આપણી કન્ટેન્ટ લખવાની છે. બરાબર? પછી તેની નીચે કોઈ વસ્તુ નથી. મેઇન આ બે વસ્તુ છે. આપણે ટાઇટલ આપવાનું અને કન્ટેન્ટ આપવાની. દરેક વસ્તુમાં નવી પોસ્ટ ક્રિએટ કરવું હોય, નવું પેજ આવશે કોઈ પણ વખતે. ચાલો, આમાં કોઈને કંઈ ક્વેશ્ચન પૂછવાનું? હવે પોસ્ટ ક્રિએટ થઈ જાય એટલે કન્ટેન્ટ ટાઈપ થઈ જાય પછી આ બાજુ તમારે પબ્લિશ બટન ઉપર ક્લિક કરવાનું છે. કેવું? પબ્લિશ. પબ્લિશ ઉપર ક્લિક કરશું એટલે આપણી પોસ્ટ ક્રિએટ થઈ જશે. બરાબર? અત્યારે પબ્લિશ થઈ ગઈ છે. પબ્લિશની જગ્યાએ અહીંયા એને પરમેનન્ટ લિંક ક્રિએટ કરીને આપી દીધી છે. બરાબર? આ હતું એ આપણું બેક એન્ડ હતું. હવે હું તમને એનું ફ્રન્ટ એન્ડમાં આઉટપુટ બતાવું. જે રીતના આપણે CMS વર્ડપ્રેસ યુઝ કરતા હતા, વેબ સર્વરની અંદર તમે જાઓ, વેબ સર્વરની અંદર પછી વર્ડપ્રેસ 2020 ઉપર તમે ક્લિક કરો એટલે તમારું index.php વાળી બેઝિક ફાઇલ રન થાય, જેની અંદર તમે જે ટાઇટલ આપેલું છે ટાઇટલ, એની ટેગલાઇન, પછી તમારી પોસ્ટ. જો આજની આપણી આ પોસ્ટ આવી ગઈ. પોસ્ટ બધી અહીંયા ડિસ્પ્લે થશે. છેલ્લે જે થઈ હોય અહીંયા પહેલાં ડિસ્પ્લે થાય. 15 તારીખની પોસ્ટ, ધીસ ઇઝ માય ફર્સ્ટ પોસ્ટ, હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ, રેડ કલરમાં, ગ્રીન કલરમાં, બ્લુ કલરમાં લિસ્ટ. અને ગઈકાલની જે પોસ્ટ હતી 14 જુલાઈની એ નીચે આવી ગઈ. ક્લિયર? તો ફ્રન્ટ એન્ડમાં તમે અહીંયા ક્લિક કરશો વર્ડપ્રેસ 2020 ઉપર એટલે આપણને બધી જ પોસ્ટ અહીંયા ડિસ્પ્લે થશે. અને બીજો ચેન્જ તમને અહીંયા જોવા મળશે રિસેન્ટ પોસ્ટમાં. રિસેન્ટ પોસ્ટ આપણી એક જ હતી, હેલો વર્ડ, પણ એક બીજી પોસ્ટ આવી ગઈ, ધીસ ઇઝ માય ફર્સ્ટ પોસ્ટ. ક્લિયર? અહીંયા આપણે 5, 10 આપણી જરૂરિયાત પ્રમાણે છે તે પોસ્ટ બતાવી શકીએ. અત્યારે આપણા આની અંદર બે જ પોસ્ટ છે, હેલો વર્ડ બાય ડિફોલ્ટ આવી હતી તે, અને બીજી આપણે આ ક્રિએટ કરી રીતે. ક્લિયર? હવે જોતા જાઓ, હું વધારાની બીજી 2-3 પોસ્ટ ક્રિએટ કરું છું. તો ડેશબોર્ડની અંદર ઓલ પોસ્ટ, પોસ્ટની અંદરથી એડ ન્યૂ પોસ્ટ, એટલે એડ ન્યૂ પોસ્ટ કરીશ એટલે મને આ રીતના એડિટ કરવા માટે આપશે. ધીસ ઇઝ માય સેકન્ડ પોસ્ટ અને આ લોરેમ ઇપ્સમનું હું કન્ટેન્ટ લઈ લઉં. તમને લોકોને ખ્યાલ છે લોરેમ ઇપ્સમ? કોઈ પણ કન્ટેન્ટ હોય એમાં ડમી કન્ટેન્ટ એડ કરવાની હોય તો જનરલી કોઈ મોટી વેબસાઇટ કે આ રીતના કે હોય કંપનીની વેબસાઇટ કે, તો એમાં લોકો આ લોરેમ ઇપ્સમની કન્ટેન્ટ લે છે. દરેક જગ્યાએ તમે જોવા મળે લોરેમ ઇપ્સમનું. એટલે આમ તેનો કાંઈ મિનિંગ નહીં, ઘણો બધો મિનિંગ એનો હોય, પણ ડમી કન્ટેન્ટ તરીકે આપણે તેને યુઝ કરી શકીએ. એટલે જાજુ બધું કંઈ આપણે લખવું ન પડે, અલગ અલગ કન્ટેન્ટ છે તેનો યુઝ ન કરી શકાય એટલા માટે. નાવ લોરેમ ઇપ્સમનું મેં કન્ટેન્ટ લખી દીધી છે. પબ્લિશ કરું છું એટલે મારી સેકન્ડ પોસ્ટ તૈયાર. અહીંયા તમે રિફ્રેશ કરશો એટલે અહીંયા તમને મળશે ધીસ ઇઝ માય સેકન્ડ પોસ્ટ. આપણી કન્ટેન્ટ એની નીચે આવી જશે આપણી ફર્સ્ટ પોસ્ટ. ક્લિયર? હજી 2-3 પોસ્ટ આપણે ક્રિએટ કરીએ. એડ ન્યૂ પોસ્ટ, અનધર પોસ્ટ ઇન વર્ડપ્રેસ. એ કન્ટેન્ટને હું કોપી પેસ્ટ એ રીતના કરી નાખું અને અહીંયા સીધું પબ્લિશ કરું છું. અહીંયા રિફ્રેશ કરો, અનધર પોસ્ટ ઇન વર્ડપ્રેસ ટોપ ઉપર આવી ગઈ. અહીંયા રિસેન્ટ પોસ્ટમાં 3 પોસ્ટ થઈ ગઈ, 4 થઈ ગઈ. જેટલી પણ હવે આપણે પોસ્ટ બનાવી હશે એટલી પોસ્ટ આપણી બની જાય. બરાબર? કોલેજ ઇન્ફોર્મેશન અબાઉટ લેક્ચર્સ. આ
અત્યારે તેમને આપણે ફટાફટ ડમી કન્ટેન્ટ એડ કરીએ છીએ, પણ તમારે હોમવર્કમાં વેબસાઇટ જે બનાવો એની અંદર વ્યવસ્થિત સારી એવી કન્ટેન્ટ લખવાની છે કે ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ યુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ધેટ સો એને સો કરીને કોલેજ ઇન્ફોર્મેશન લેક્ચર તારીખ, એની નીચે પછી અનધર પોસ્ટ, એની નીચે સેકન્ડ પોસ્ટ, એની નીચે ફર્સ્ટ પોસ્ટ લાઇકવાઇઝ. અને અત્યારે આ રીતના પહેલાંમાં આપણે જે રીતના વિઝેવી એડિટ એની અંદરથી બધામાં કન્ટેન્ટ છે તેને આપણે ફોર્મેટિંગ કર્યું હતું એ રીતના દરેક પોસ્ટની અંદર આપણે કરી શકીએ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ હાઉ ટુ એડ ન્યૂ પોસ્ટ. ચાલો ક્વેશ્ચન આમાં કોઈને કંઈ ન સમજાવવાનું પૂછવાનું હોય તો કહી શકે છે, કોઈને કંઈ પૂછવાનું હોય ક્વેશ્ચન હોય તો કે. Fine. So now what will be the topic next, that is how to edit the post. Clear? હવે ડેશબોર્ડ ઉપર તમે આવશો તો ડેશબોર્ડ ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીંયા લેફ્ટ સાઈડમાં મેનુ જોવા મળે છે. તેમાં પોસ્ટ એ આપણું મેઇન ફર્સ્ટ ટોપિક છે. પોસ્ટની અંદર આપણને અહીંયા ઓલ પોસ્ટ જોવા મળે છે. ક્લિયર? ઓલ પોસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આપણે ક્રિએટ કરેલી બધી પોસ્ટ જોવા મળશે, અને એ પણ એ જ ઓર્ડરમાં હશે કે જે છેલ્લે ક્રિએટ કરેલી હોય પહેલાં આવશે. અહીંથી જોતા જાઓ તો હેલો વર્ડ, ધીસ ઇઝ માય પોસ્ટ, ધીસ ઇઝ માય સેકન્ડ પોસ્ટ, અનધર પોસ્ટ, કોલેજ ઇન્ફોર્મેશન, સો એન્ડ સો. બરાબર? અહીંયા એનું મેનુ આવશે. ઓથર કોણ છે તો કે એડમિને. કેટેગરી કંઈ આપેલી છે તો કે નથી આપેલી. કોઈ ટેગ ડિફાઇન કરેલા છે નથી કરેલા. કોમેન્ટ્સ કંઈ આવેલી છે તો નથી આવેલી. અને ક્યારે પબ્લિશ થઈ તો કે 1 મિનિટ પહેલાં, 2 મિનિટ પહેલાં, 3 મિનિટ પહેલાં, 10 કલાક પહેલાં, 12 કલાક પહેલાં. એને અહીંયા તમે કર્સર લઈ જાઓ એટલે તમને ડેટ એન્ડ ટાઈમ પણ આવશે કે 14/7/2020 અને 4:49 આ થયેલું છે પ્રમાણે. ક્લિયર? હવે આપણે એડિટ કરવી હોય તો એ પણ સિમ્પલ જ છે, GUI થ્રુ જ એડિટ થશે. અહીંયા તમે કોઈ પણ પોસ્ટ ઉપર કર્સર લઈ જશો એટલે નીચે તમને 4 મેનુ પ્રોવાઈડ કરે છે: એડિટ, ક્વિક એડિટ, ટ્રેસ અને વ્યૂ. તમારે આ પોસ્ટને જોવી હોય તો વ્યૂ ઉપર ક્લિક કરો એટલે તમને જોવા મળશે. તમારે આને ડિલીટ કરવી હોય તો ટ્રેસ ઉપર ક્લિક કરો એટલે ડિલીટ થઈ જશે. તમારે આને ક્વિક એડિટ કરવી એટલે કે અહીંયા એડિટ કરવી હોય તો ક્વિક એડિટ ઉપર ક્લિક કરવાનું, પણ ડિટેલ્સમાં એડ કરવી હોય તો આપણે આને એડિટ ઉપર ક્લિક કરવાનું. તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આપણે જે રીતના ઇન્ફોર્મેશન ક્રિએટ કરેલી છે તે પ્રમાણે આપણને આ પાછી કન્ટેન્ટ ઓપન થશે. કોલેજ ઇન્ફોર્મેશન એબાઉટ લેક્ચર્સ, પછી આપણી જે ટાઇટલ પણ આપણે બદલવું હોય તો બદલી શકીએ. પછી આપણી જે કન્ટેન્ટ છે તેને બદલવી હોય તો તેને પણ બદલી શકીએ. તેની અંદર ફોર્મેટિંગ કરવું હોય, નવું કંઈ લખવું હોય, નવી ઇન્ફોર્મેશન કરવી હોય, જે કાંઈ પણ ઇન્ફોર્મેશન જેટલું એડિટ કરવું હોય બધું જ A to Z આપણે તેની અંદર અપ્લાય કરી શકીએ. અત્યારે આપણે સિમ્પલી બધાના કલર ચેન્જ કરીએ. બરાબર? જે કાંઈ પણ એડિટ થઈ જાય પછી અહીંયા અપડેટની લિંક આવશે. હવે નવી પોસ્ટ હતી ત્યારે આપણને પબ્લિશની લિંક આવતી હતી કે નવી હજી બની જ નથી એટલે આપણે એને પબ્લિશ કરવાની છે, પણ હવે પબ્લિશ થઈ ગઈ છે તો હવે આપણે તેને અપડેટ કરવાની છે. તો એ માટે અપડેટની લિંક આવશે. અપડેટ ઉપર ક્લિક કરો એટલે આપણી એ પોસ્ટ છે એ એડિટ થઈ જશે, અપડેટ થઈ જશે. અહીંયા આવી અને રિફ્રેશ કરો એટલે આપણને કોલેજ ઇન્ફોર્મેશનના કન્ટેન્ટ છે તે આ રીતના કલરફુલમાં જોવા મળશે. ક્લિયર? જે કાંઈ પણ એડિટ કર્યું હોય તે એડિટ પ્રમાણે આપણને ઇન્ફોર્મેશન ડાયરેક્ટલી છે તે પાસ થઈ જશે. ચાલો હવે આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન? આ રીતના બીજી બધી જ પોસ્ટ આપણે એડિટ કરી શકીએ. બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરવું હોય, કંઈ નવું લખવું હોય, સપોઝ કે અનધર પોસ્ટ ઇન વર્ડપ્રેસ છે તો એના ઉપર હું ક્લિક કરું. અનધર વર્ડપ્રેસ વાળી પોસ્ટ છે અને આને હું બોલ્ડ કરું અને ગ્રીન કલર આપું. અગેન અહીંયા છે અનધર પોસ્ટ વાળું છે તેને પણ બોલ્ડ કરું અને બ્લુ કલર આપું. સેમ વે આટલી ઇન્ફોર્મેશન છે તેને પણ બોલ્ડ કરું અને પર્પલ કલર આપું. આને પણ ક્લિક કરું, સિલેક્ટ કરું, બોલ્ડ કરું અને અનધર કલર આપું. અગેન આટલી ઇન્ફોર્મેશન એડિટ થઈ જાય એટલે અહીંયા આપણને અપડેટનું બટન આવશે. નવી હોય તો પબ્લિશનું આવે. અપડેટ ઉપર ક્લિક કરો એટલે આપણી પોસ્ટ છે તે અપડેટ થઈ જાય. અહીંયા મેસેજ આવે પોસ્ટ અપડેટેડ. અહીંયાથી પણ ક્લિક કરવું હોય તો વ્યૂ પોસ્ટ કરી શકો, પણ એટલે એ શું થાય તો આપણું એડમિન પેનલ વયું જાય, અહીંયા ફ્રન્ટ એડ આવી જાય. એને બદલે મેં અહીંયા
બીજા ટેગની અંદર જ છે. અહીંયા જો બે ટેગ ઓપન રાખેલા છે. બીજા ટેબની અંદર છે તે ફ્રન્ટ એન્ડ ઓપન રાખેલું છે. ત્યાં જઈ અને રિફ્રેશ કરું એટલે જે કંઈ એડિટવાળી ઇન્ફોર્મેશન છે એ મને ડિસ્પ્લે થાય. સી અનધર પોસ્ટ ઇન વર્ડપ્રેસ. તો આ રીતના છે તે આપણું બીજું એડિટનું વર્ક પૂરું થાય છે. ચાલો આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન? ઓકે. નેક્સ્ટ ફાઇનલી થર્ડ થિંગ ધેટ ઇઝ હાઉ ટુ ડિલીટ ધ પોસ્ટ. અગેન બે ત્રણ હું ડિલીટ કરવા માટે કરું છું. ટેમ્પ પોસ્ટ ધીસ વિલ બી ડિલીટેડ. પબ્લિશ કરી દઉં. હજી એક ક્રિએટ કરું. એડ ન્યૂ અનધર ડિલીટેડ પોસ્ટ. કન્ટેન્ટ કોપી પેસ્ટ ફટાફટ કરી અને મેં બીજી બે પોસ્ટ ક્રિએટ કરેલી છે. એ બે પોસ્ટ અહીંયા મને ડિસ્પ્લે થશે જ. સી હિયર અનધર ડિલીટેડ પોસ્ટ, ટેમ્પ પોસ્ટ આવી ગઈ અહીંયા. એની નીચે કોલેજ ઇન્ફોર્મેશન લેક્ચર્સ આવી ગયું બધું. એમ અહીંયા જો મેં તમને કીધું એમ કે રિસેન્ટ પોસ્ટ છે તે આપણને 5 જ દેખાય છે. એટલે આપણે લેટર ઓન શીખશું વધારે દેખાઈ શકે એ રીતના. તો ધીસ ઇઝ માય સેકન્ડ પોસ્ટ. અત્યારે કુલ પોસ્ટ આપણી 7 થઈ ગઈ છે. કેટલી? 7. એ આપણને ડેશબોર્ડમાંથી જોવા મળે, ઓલ પોસ્ટમાંથી જોવા મળે. તમે ડેશબોર્ડ ઉપર ક્લિક કરો એટલે અહીંયા આપણે એટ એ ગ્લાન્સમાં જોવા મળે 7 પોસ્ટ. એ 7 પોસ્ટ ઉપર ત્યાંથી ક્લિક કરો તો પણ આપણે આ ઓલ પોસ્ટવાળી લિંક જ છે એ આપણને જોવા મળે. જો અહીંયા પણ આપણને બતાવે છે ઓલ 7 પોસ્ટ પબ્લિશ થઈ ગઈ છે. સાથે સાથે એક ડિલીટ થયેલી છે ટ્રેસની અંદર. બરાબર. તો અહીંયા આપણને છેલ્લી રિસેન્ટ પોસ્ટ 5 દેખાય છે. અનધર ડિલીટેડ પોસ્ટ, ટેમ્પ પોસ્ટ, કોલેજ ઇન્ફોર્મેશન, અનધર પોસ્ટ અને ધીસ ઇઝ માય સેકન્ડ પોસ્ટ. આપણું ફર્સ્ટ પેજ છે એટલે આપણને અહીંયા બધી જ પોસ્ટ બતાવે છે. પણ કોઈ એક પોસ્ટ તમારે ડિટેલમાં જોવી છે તો કોલેજ ઇન્ફોર્મેશન અબાઉટ લેક્ચર એના ઉપર તમે અહીંયાથી ક્લિક કરશો તો અહીંયા તમને એક જ પોસ્ટ જોવા મળે. સી એની ઉપર નીચે બીજી એકેય નહીં. તમારે કોમેન્ટ્સ આપવી હોય તો તમે કોમેન્ટ્સ આપી શકો અને તમે લોગિન થયા છો એડમિન તરીકે એ પણ તમને કહે. અને તમે એડમિન છો એટલે એડિટની લિંક અહીં આપે છે. નોર્મલ યુઝરને તે એડિટની લિંક પણ આવે નહીં. ક્લિયર? એટલે અહીંયા આપણને 5 પોસ્ટ બતાવે છેલ્લી. હવે આ બે પાછી આપણે ડિલીટ કરશું અનધર અને ટેમ્પ વાળી તો બાકીની બે ઉપર આવી જશે ધીસ ઇઝ માય ફર્સ્ટ અને હેલો વર્ડ વાળી. અહીંયા આવી જાઓ, ઓલ પોસ્ટમાં જાઓ. ઓલ પોસ્ટની અંદર સેમ વે જીમેલમાં કે એમાં આપણે જે રીતના ક્લિક કરીએ છીએ એ રીતના સપોઝ કે આ રીતના મારે આ બધી 3-4 ડિલીટ કરવી છે તો 3-4 હું સિલેક્ટ કરી અને બલ્ક એક્શનની લિંક આપેલી છે. બલ્ક એક્શનની અંદર ઉપર ક્લિક કરી તમે મૂવ ટુ ટ્રેસ કરી શકો એટલે એ ટ્રેસની અંદર વહી જશે, ડિલીટ થઈ જશે. બરાબર. મલ્ટિપલ તમારે નથી કરવું તો તમારે અહીંયા પોસ્ટ ઉપર ક્લિક લઈ જાઓ, કર્સર લઈ જાઓ અને અહીંયાથી ટ્રેસ ઉપર ક્લિક કરો. બે રીતે થશે. ક્લિયર? સપોઝ કે અહીંયા તમે આમ સિલેક્ટ કરતાં કરતાં નીચે જતા રહ્યા તો નીચે પણ એક બલ્ક એક્શનનું લિંક આપેલી છે તો ત્યાંથી પણ તમે મૂવ ટુ ટ્રેસ સિલેક્ટ કરી અને એપ્લાય ઉપર ક્લિક કરો તો એ તમારું ડિલીટ થઈ જશે. એડિટ કરવું હોય તો એડિટની પણ ઓપ્શન છે બલ્ક એક્શનમાં. ક્લિયર? એને તમારે ડેટ વાઇઝ શોર્ટિંગ કરવી હોય તો ડેટ વાઇઝ કરી શકો. કેટેગરી વાઇઝ કરવું હોય તો કેટેગરી વાઇઝ એને ફિલ્ટર પણ કરી શકો. કોઈ પણ પોસ્ટમાં અહીં સર્ચ કરવું હોય તો સર્ચનું પણ ઓપ્શન છે. નાવ હવે સિમ્પલી આને હું ક્લિક ડિલીટ કરવું છે તો અનધર ડિલીટેડ પોસ્ટ અહીંયા હું ટ્રેસ ઉપર ક્લિક કરું છું તો ડિલીટ થઈ ગઈ. એટલે ધ્યાન રાખજો કોઈ અગત્યની ડિલીટ ન થઈ જાય કેમ કે એ પૂછતું નથી કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ઓર નોટ. ટેમ્પ પોસ્ટ નામની પોસ્ટ છે તેને મારે ડિલીટ કરવી છે તો ટ્રેસ ઉપર હું ક્લિક કરું છું તો એ ડિલીટ થઈ જશે. એને બદલે આપણે આને સિલેક્ટ કરી અને બલ્ક એક્શન, મૂવ ટુ ટ્રેસ અને એપ્લાય એ રીતના કરીએ તો પણ તે અહીંયાથી ડિલીટ થઈ જશે. હવે આપણી પાસે ઓલ 5 પોસ્ટ વધી, ઓલ 5, પબ્લિશ 5 અને ટ્રેસમાં 3. અહીંયા આવી જાઉં, અહીંયા રિફ્રેશ કરીએ. છેલ્લી જે આપણી 2 પોસ્ટ હતી એ નીકળી ગઈ, ડિલીટ વાળી અને ટેમ્પરરી વાળી. ફરી પાછી ટોપ ઉપર આવી ગઈ કોલેજ ઇન્ફોર્મેશન અબાઉટ લેક્ચર્સ. So this is regarding our today's topic, how to add, edit and delete post in WordPress. એડ કેવી રીતે કરવી, એડિટ કેવી રીતે કરવી અને ડિલીટ કેવી રીતે કરવી.
આમાં કોઈને કંઈ ન સમજાણું હોય, પૂછવાનું હોય તો પૂછી શકે છે, કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકીએ છીએ. અધરવાઇઝ આપણે આજનો લેક્ચર પૂરું કરીએ છીએ. ઇઝ ધેર એની ક્વેશ્ચન? ધે રાઇટ ઇન ચેટ બોક્સ. Okay, fine. Thank you very much.